हेलो गुड मॉर्निंग स्टूडेंट धोरण 10 विषय सामाजिक विज्ञान चैप्टर 11 भारत जल संसाधन बराबर આપણે 8મા ચેપ્ટરની અંદર કુદરતી સંસાધનો વિશે વાત કરી 9મા ચેપ્ટરમાં વન્યજીવો સંસાધનની વાત કરી અને 10મા ચેપ્ટરમાં ભારત અને કૃષિ એટલે કૃષિ સંસાધનની વાત કરી હવે અહીંયા આજે આપણે જળ સંસાધનની વાત કરીશું જળ એટલે પાણી પાણી એ અતિ મહત્વનું એવું કહેવાય ને કે એના વગર કદાચ જીવન જ નથી એવું કહી શકાય જળ એ જીવન છે એવું સ્લોગન આપણે સૌ બોલતા હોઈએ છીએ કે જળ એ જીવન છે કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય ચાહે પશુ પક્ષી પ્રાણી વ્યક્તિ એ દરેકને પાણી વગર ચાલે એવું નથી બરાબર કદાચ ખોરાક લીધા વગર તો એકાદ બે દિવસ રહી પણ શકાય પણ પાણી વગર ચાલે એવું નથી તો પાણી એ જ જીવન છે એના વગર કશું જ શક્ય નથી ચાહે ખેતીના વિષયની વાત કરીએ ઉદ્યોગોની વાત કરીએ ખોરાક બનાવવાની વાત કરીએ ઘરની અંદર પણ આપણે નાના મોટા કામ માટે જેમ કે કપડાં ધોવા વાસણ ઘસવા માટે પણ પાણીનો ઉપયોગ કરી રહ્યા છીએ તો પાણી વગર કોઈ પણ વ્યક્તિને બિલકુલ ચાલે નહીં એ વસ્તુ આપણે સ્વીકારવી પડે કે આ એક સંસાધન એવું છે કે જેનો બીજો કોઈ વિકલ્પ નથી બરાબર આપણે જેમ વાત કરીએ કે ખનિજ તેલોની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની જગ્યાએ આપણે સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત કરીને પણ આપણે એનો વિકલ્પ શોધી શકીએ પરંતુ જળ એક એવી જરૂરિયાત છે માનવની કે જેના વગર જીવન શક્ય પણ નથી અને એનો બીજો કોઈ વિકલ્પ નથી તો આપણે એ વિચારવાનું રહ્યું કે પાણી આપણે એ જોઈએ છીએ કે 71% પાણી છે પૃથ્વીમાં પરંતુ શું એ બધું પાણી ખરેખર આપણા ઉપયોગમાં છે લગભગ મોટા ભાગનું પાણી છે એ ખારું પાણી છે 3% પાણી જેવું છે કે જે મીઠું પાણી કહી શકાય અને જેને આપણે પીવાના પાણી તરીકે કે આપણા વપરાશની અંદર ઉપયોગ કરી શકીએ તો આ જે 71% પાણી છે એ બધું ખારાશવાળું છે એ આપણા કોઈ કામનું નથી બરાબર તો આપણે આ ઉપરથી સમજી શકીએ કે જો પાણી આપણા જીવન માટે આટલી જરૂરિયાત ધરાવતું હોય તો પછી આપણે એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જ રહ્યો કારણ કે જો એ તૂટી જશે તો આપણું જીવન પણ અટકી જશે વધતી જતી વસ્તીના કારણે જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે જેમ સતત ટેકનોલોજીના વિકાસ થઈ રહ્યો છે તો એના લીધે પાણીનો સતત ઉપયોગ પણ વધી રહ્યો છે પરંતુ જે એનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં છે એવું આપણે કહીશું જળ એ મર્યાદિત સંસાધન છે એ કંઈ અનલિમિટેડ નથી કે આપણે વાપરીશું ને આયા જ કરશે સૂર્યના તડકાની જેમ સૂર્યની વાત કરીએ તો એ છે અખૂટ છે એવું કહી શકાય એની ઉર્જા છે પરંતુ જળ એ મર્યાદિત સંસાધન છે તો કોઈ પણ તેના સ્થાને કોઈ પણ સંસાધનનો આપણે ઉપયોગ પણ કરી શકતા નથી એનો કોઈ વિકલ્પ છે જ નહીં ચાહે ટેકનોલોજી ગમે તેટલી વિકાસ પામે પરંતુ જળની કોઈ પર્યાય છે નહીં એવું કહી શકીએ પર્યાવરણ જીવંત છે તો જળ સંસાધનને કારણે છે બરાબર પાણી જ ના હોય તો વૃક્ષો ના હોય તો તમે વિચારો કે આપણે કોઈ પણ જીવજંતુ છે કે પશુ પંખી છે કે માનવ છે એ પણ ના જઈ શકે ખેતી ના થઈ શકે તો ખોરાક પણ ના બની શકે તો ટૂંકમાં કહીએ તો એક મૂળ સ્ત્રોત છે મૂળ સંસાધન છે કે જેના વગર જીવનની આપણે કલ્પના પણ ના કરી શકીએ તેથી જ જળ એ જીવનનું અભિન્ન અંગ છે જળ છે તો જીવન છે આ સ્લોગન આપણે યાદ રાખીશું જળ છે તો જીવન છે અને જળનો કોઈ વિકલ્પ નથી જળ સંસાધનનો કોઈ વિકલ્પ નથી આ બે પોઈન્ટ યાદ રાખીશું જળ સ્ત્રોતોની વાત કરીએ હવે આપણે કે મુખ્યત્વે જળ સ્ત્રોતો એ ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે જળ કેવી જગ્યાએથી પ્રાપ્ત થાય છે તો એના મુખ્યત્વે 3 પ્રકાર જોઈ શકીએ વૃષ્ટિજળ પુષ્ટિજળ અને ભૂમિગત જળ આ 3 મુખ્યત્વે જળ સ્ત્રોતોના પ્રકાર છે પુષ્ટિજળ અને
ઉષ્ટીય જળ અને ભૂમિગત જળ. આ ત્રણ પ્રકાર આપણે જોઈ શકીએ મુખ્યત્વે. વૃષ્ટિય જળ છે પૃથ્વી પર જે મૂળ જળ આવેલું છે એ જળ સંસાધનનો જે મુખ્ય સ્ત્રોત છે એ વૃષ્ટિ છે. બરાબર, આપણે એ રીતે કે પૃથ્વી પર ટોટલી જે સમુદ્રનું પાણી છે કે વોટેવર આપણે કંઈ પણ કહીએ તો ટૂંકમાં પૃથ્વી પર જે જળ સંસાધનોનું મુખ્ય સ્ત્રોતો જળ સંસાધન આવેલું છે એ બધું જ વૃષ્ટિ કહેવાય, વૃષ્ટિ જળ કહેવાય. અને જે નદી, સરોવર, ઝરણા આ એ ગૌણ સ્ત્રોત છે. બરાબર, આ બધા સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. કારણ કે એ ક્યાંય ને ક્યાંયથી, જેમ કે ઝરણાની વાત કરીએ તો એ ઝરણાનું પોતે ઉદ્ગમ સ્થાન નથી હોતું, એ નદીમાંથી નીકળતા હોય. બરાબર, અને કૂવા છે એ પણ ભૂગર્ભમાંથી આવતા પાણીનો મુખ્ય સ્ત્રોત કહી શકાય. એટલે એ બધા જે ઝરણા છે, કૂવા છે, નદી છે, આ બધા ગૌણ સ્ત્રોત કહેવાય. પણ આખી પૃથ્વી પર જે મુખ્ય પાણીનો જે સ્ત્રોત છે, જે પણ આવેલું છે પાણી, એ બધાને વૃષ્ટિજળ તરીકે આપણે ઓળખીએ. એટલે કે મુખ્ય જથ્થો એવું ટૂંકમાં કહી શકીએ. જ્યારે વૃષ્ટિજળની વાત કરીએ તો પૃથ્વી સપાટી પરનું જે જળ છે, જેમ કે નદી છે, સરોવર, તળાવ, ઝરણા, આ બધા જે છે એને આપણે પૃષ્ઠીય જળ તરીકે ઓળખીએ. જ્યારે ભૂમિગત જળની વાત કરીએ તો ભૂમિગત જળની અંદર જળનું સ્થાન, મુખ્ય જળ સ્ત્રોતોમાં ભૂમિગત જળનું સ્થાન મહત્વનું છે. પૃષ્ટિજળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. જે પૃષ્ઠીય જળના અવશોષણથી જે ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ઉત્તર મેદાનની વિસ્તારમાં 42% ભૂમિગત જળ જોવા મળે છે. પાણીનો મોટા ભાગનો સ્ત્રોત છે એ આપણને ઉત્તર ભારતની અંદર વધારે જોવા મળે. ત્યાંની જે નદીઓ છે, આપણે અગાઉ પણ વાત કરી કે ઉત્તર ભારતની નદીઓ અને નીચે દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશની નદીઓ, આ બંને નદીઓ વચ્ચેનો ડિફરન્સ આપણે અગાઉ ભણી ગયા કે ઉત્તર ભારતમાંથી મૂળ જે નદીઓ નીકળે છે એ 12માસી નદીઓ કહેવાય છે, કે એની અંદર પાણી ક્યારેય ઓછું થતું નથી કે સુકાતું પણ નથી. ચોમાસાની અંદર તો એ પાણીથી ભરપૂર હોય જ છે, પરંતુ ઉનાળાની અંદર પણ જ્યારે હિમાલય આખી જે ગિરિમાળા છે એનો બરફ જે ઓગળે છે અને ઓગળવાથી એ પાણીનું સ્તર છે ઊંચું આવે છે. આથી એ નદીઓની લંબાઈ પણ કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે દક્ષિણની અંદર ઉચ્ચ પ્રદેશ આવેલો છે, એમાંથી જે નીકળતી નદીઓ છે એ નદીઓ મુખ્યત્વે એની લંબાઈ ઓછી હોય છે અને એ ફક્ત ચોમાસાની અંદર જ પાણીથી ભરપૂર હોય છે. ઘણી વખત તો સમુદ્રમાં જતાં વચ્ચે લુપ્ત થઈ જાય છે અથવા રણની અંદર સમાઈ જતી હોય છે. આવી પણ નદીઓ હોય છે. તો આ ડિફરન્સ આપણે જોયું તો એ પ્રમાણે આપણે જોઈએ કે ઉત્તર મેદાન વિસ્તારમાં 42% પાણીનો જથ્થો રહેલો છે. બરાબર, કારણ કે ત્યાં આગળ બરફમાંથી પીગળીને પણ જે પાણી સ્વરૂપ ધારણ કરે છે એ પણ પાણીનો જથ્થો ત્યાં આગળ કહી શકાય. જ્યારે દક્ષિણ ભારતમાં ઉચ્ચ પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું છે ઉત્તર ભારતની કમ્પેરિઝનમાં. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. ખેતીની અંદર જેમ આપણે વાત કરી કે જે રીતે પર્યાવરણ બદલાઈ રહ્યું છે એ રીતે સતત વાતાવરણની અંદર ફેરફાર થતો જાય છે, ઋતુઓ બદલાતી જાય છે અને ઋતુઓના બદલાવના કારણે ચોમાસાની અંદર જેટલો પૂરતો પ્રમાણમાં વરસાદ જોઈએ એટલો દરેક વર્ષે આવતો નથી. તો હવે મોટાભાગ આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, તો કૃષિ છે, ખેતી છે એ મોટાભાગે વરસાદના પાણી પર જ આધાર રાખતી હોય છે. પરંતુ હવે જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે, સિંચાઈનો વિકાસ થતો જાય છે, એમ લોકો હવે સિંચાઈ દ્વારા પણ અમુક પાકો જે છે ખેતીની અંદર એ લેતા થયા છે. તો જળ સંસાધનના આપણે ઉપયોગ જોઈએ, જેની અંદર સૌ પ્રથમ સિંચાઈની વાત કરીએ. જળ સંસાધન તેના જળ સંસાધન અને તેનો ઉપયોગ. એમાં સૌ પ્રથમ આપણે સિંચાઈની વાત કરીશું.
ભારતમાં લગભગ 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. જે મોટાભાગના જે નદીઓ છે એમાંથી મોટાભાગે સિંચાઈ માટે જ તેનો ઉપયોગ થાય છે, અને એ પણ કેટલા ટકા? 84%. જેમ કે 1 કિલો ઘઉં ઉત્પાદન કરવું હોય તો એના માટે 1500 લીટર પાણીની જરૂર પડે. આ ઉપરાંત જે આપણે વાત કરીએ કે ડાંગર, સણ અને શેરડી, આ જે પાકો છે એના માટે તો પાણીનો ઉપયોગ ઘઉં કરતાં પણ વધારે એનો ઉપયોગ થતો હોય છે. પ્રાચીન સમયમાં પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. પ્રાચીન સમયથી આ વસ્તુ આ નવી ટેકનોલોજીની દેણ છે એવું નથી. પ્રાચીન સમયથી, જેમ કે 2જી સદીની વાત કરીએ તો કાવેરી નદીમાં ગ્રાન્ડ એનિકટ નામે જાણીતું નહેરનું નિર્માણ કરવામાં આવેલું 2જી સદીની અંદર. બરાબર, એટલે એ ઉપરથી આપણે સમજી શકીએ કે સિંચાઈ જે યોજના, સિંચાઈ માટેની જે વ્યવસ્થા છે આજથી કેટલા વર્ષો જૂની છે. બરાબર, 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વ યમુના નહેરનું નિર્માણ પણ કરવામાં આવેલું 1882માં. આથી 150 વર્ષ પહેલાંની વાત છે. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા, ટ્યુબવેલ એક, બીજું નહેરો, ત્રીજું તળાવ. આ 3 મુખ્યત્વે એના પર જ ખેતી આધારિત હોય છે. પૈકી જે કૂવા અને ટ્યુબવેલ છે એ સિંચાઈના મુખ્ય સ્ત્રોત છે એવું કહી શકાય. જ્યારે નહેરો અને તળાવો જે છે એ અનુક્રમે બીજા નંબરે આવે છે. સિંચાઈમાં કૂવા અને ટ્યુબવેલ એ ખેતીની અંદર ખાસ કરીને આ પ્રકારની સિંચાઈ કરવામાં આવે છે. જ્યારે નદી અને તળાવમાંથી પાણી ડાયરેક્ટ લેવાતું હોય એવા ઉદાહરણ બહુ ઓછા જોવા મળે છે, એટલે આપણે એને બીજા ક્રમે મૂકી શકીએ. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનમાં આવેલી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ત્રિકોણ પ્રદેશો બનાવે છે. અને કૂવા, ટ્યુબવેલ કાપના મેદાનોમાં સામાન્ય છે. ત્યાં આગળ કાપના જે મેદાનો બનાવે છે ત્રિકોણ પ્રદેશ, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ, તો ત્યાં આગળ કૂવા અને ટ્યુબવેલ એ મુખ્યત્વે સિંચાઈ માટેના સ્ત્રોત ગણાવી શકાય. તળાવો દ્વારા સિંચાઈ પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં વધારે થાય છે. કે તળાવ અને નદીઓમાંથી સિંચાઈ થતી હોય, તળાવ અને નદીઓમાંથી જે સિંચાઈ કરવામાં આવે તો પૂર્વ અને દક્ષિણની અંદર, કારણ કે દક્ષિણમાં છે એ પાણીના જે સ્ત્રોત હોય ભૂમિગત એ બહુ ઊંડા હોય છે, એટલા માટે ત્યાં આગળ ટ્યુબવેલ અને કૂવાનું પ્રમાણ બહુ ઓછું જોવા મળે છે. એટલે ત્યાં આગળ ડાયરેક્ટ નદી અથવા તળાવોમાંથી સિંચાઈ માટેનું પાણી લેવાતું હોય છે. એટલે એ જગ્યાઓ ત્યાં આગળ મહત્વની છે. હવે જોઈએ બહુહેતુક યોજનાઓ. બહુહેતુક યોજનાઓ એટલે શું? બહુહેતુક યોજનાઓ કે ભારતમાં અનેક નાની મોટી નદીઓ વહે છે, ઘણી બધી નદીઓ છે, અને ભારતનો જળ પરિવહન સમૃદ્ધ છે. બરાબર, ઘણી બધી મીઠા પાણીનું આપણે ગંગા છે, યમુના, કેટલી બધી સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, કેટલી બધી નદીઓ છે. એટલે ભારત છે જળ પરિવહનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક સમૃદ્ધ દેશ ગણાઈ શકાય. કારણ કે ભારતનું ભૂપૃષ્ઠ એવું છે. આપણે વાત કરી હતી ને કે ઉપર આખો હિમાલય છે, તો તેમાંથી નીકળતી નદીઓ બારેમાસી આવે. નીચે ઉચ્ચ પ્રદેશની વાત કરીએ તો, અને એક નદી છે એ બીજી ઘણી નદીઓને મળીને એક શાખા તૈયાર કરે છે. અને આ જળ છે બધી જ નદીઓ ભેગી થઈને આપણે શાખાતંત્ર શીખી ગયા 9મા ધોરણની અંદર. બરાબર, તો એ આખું એક મુખ્ય નદી હોય એને ઘણી બધી શાખાઓ મળે છે, અને એ શાખાઓનું પાણી પણ એ નદીની અંદર પડે છે. અને પછી એ નદી છે એ છેલ્લે તો આખરે સમુદ્રની અંદર જ ઠલવાઈ જાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓના વિવિધ નદીઓ પર બનાવવામાં આવી છે. એટલે એ બંધ બનાવવામાં આવે કે જેથી જ્યારે નદીનું પાણી છે સમુદ્રની અંદર ભળી જાય છે તો એ કશા જ કામનું રહેતું નથી, કારણ કે મીઠું પાણી છે કેવું થઈ જાય? ખારું થઈ જાય છે. તો જો એ નદીઓ છે એની શાખા નદીઓ ભળે એમાં, અને એ નદીનું પાણી જ્યારે સમુદ્રમાં ભળી જાય એ પહેલાં એની ઉપર અમુક બંધ બાંધવામાં આવે છે, અને જેને બહુહેતુક યોજનાઓ આપણે કહી શકીએ. પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવ, સિંચાઈ અને પેયજળ ઉદ્યોગ, વસાહતોને અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનનો વિકાસનો પણ આ પાણી દ્વારા સમાવેશ કરી શકાય બહુહેતુક યોજનાઓ દ્વારા. અહીંયા આપણને પેજ નંબર 91 પર ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ આપી છે, જેમાં આપણે જોઈએ કે બહુહેતુક યોજનાઓની અંદર
પહેલું છે ભાખરા નાંગર. આ ખાસ આ કોષ્ટક યાદ રાખીશું. આની અંદરથી તમને MCQ પૂછાવાની વધારે સંભાવના છે. બહુહેતુ યોજના. કઈ કઈ યોજનાઓ છે એની વાત કરીશું. કઈ નદી ઉપર એ બાંધવામાં આવે છે અને લાભાંતિક રાજ્યો કયા છે કે એ જે યોજના છે એનો લાભ કયા રાજ્યને મળે છે એ જોઈશું. તો અહીંયા આગળ સૌથી પહેલા ભાખરા નાંગર. ભાખરા નાંગર છે એ સતલુજ નદી પર બનાવવામાં આવ્યો છે અને એ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ 3 રાજ્યો છે જેને સતલુજ નદી પર બનાવેલું ભાખરા નાંગર જે બંધ છે એનો લાભ આ 3 રાજ્યોને મળે છે, જેમાંથી એ સિંચાઈ મેળવી શકે છે. બીજું છે કોસી. એ કોસી નદી પર જ છે અને જેનો લાભ છે એ બિહાર રાજ્યને મળે છે. કોસી નદી પર કોસી બંધ બાંધવામાં આવ્યો છે. દામોદર ખેડ. એ દામોદર નદી પર બાંધવામાં આવ્યો છે આ બંધ, અને જે ઝારખંડ, પશ્ચિમ બંગાળ આ બંને રાજ્યો છે જેનો લાભ લે છે. હીરાકુડ. આ તમને ખાલી જગ્યા અથવા MCQ ની અંદર આ રીતે પૂછી શકાય કે ભાઈ હીરાકુડ જે બહુહેતુક યોજના છે એ કઈ નદી પર બાંધવામાં આવ્યું છે. તો મહાનદી, અથવા એ રીતે પણ પૂછાઈ શકાય કે મહાનદી ઉપર કયો બહુહેતુક યોજના કયો બંધ બાંધવામાં આવ્યો છે અને એના લાભ કયા રાજ્યો લે છે. આ રીતે તમને બંને રીતે પૂછી શકાય. તો હીરાકુડ છે મહાનદી પર બાંધવામાં આવ્યો છે અને ઓડિશા એ, અથવા તમને નકશામાં પણ આ રીતે પૂછાઈ શકાય. એટલે આ કોષ્ટક છે એ વૈકલ્પિક પ્રશ્નોના લેવલે જોઈએ તો બહુ મહત્વનું છે, તો એ ખાસ ધ્યાન રાખીશું. મધ્યપ્રદેશ અને રાજસ્થાન. ઓડિશામાં ચંબલ ખીણની વાત કરીએ તો ચંબલ નદી પર બાંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન એના લાભ લેતા રાજ્યો છે. વાત કરીએ આગળ નાગાર્જુન સાગર, તો એ કૃષ્ણા પર બાંધવામાં આવ્યો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કઈ નદી ક્યાં આવેલી છે એ પરથી તમને આ ખ્યાલ આપો. બરાબર. કૃષ્ણરાજ સાગરની વાત કરીએ જે 2019ની અંદર બાંધવામાં આવ્યો છે. તો કાવેરી નદી પર બાંધવામાં આવ્યો છે અને કર્ણાટક અને તમિલનાડુ. તુંગભદ્રા, તો એ તુંગભદ્રા નદી પર જ છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ એના લાભાંતિક રાજ્યો છે. અને નર્મદા ખીણ, તો એટલે કે સરદાર સરોવર, તો એ આપણને ખબર છે નર્મદા નદી પર, એનો લાભ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લઈ રહ્યા છે. કર્ણાટક વણાકબોરી મહીસાગર અને એનો લાભ ગુજરાત. ઉકાઈ કાકરાપાર તાપી એ ગુજરાત. ધરોઈ સાબરમતી નદી પર અને એનો લાભ લેનાર રાજ્ય છે ગુજરાત. સિંચાઈના ક્ષેત્ર આ બધી જ નદીઓ સતલુજ, કોસી, દામોદર, મહાનદી, ચંબલ, કૃષ્ણા, કાવેરી, તુંગભદ્રા, નર્મદા, મહીસાગર, તાપી, સાબરમતી આ બધી નદીઓ એવી છે કે જેના પર બંધ બાંધવામાં આવ્યા છે અને એનું પાણી સમુદ્રમાં ભળી જાય એ પહેલાં એને યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે અલગ અલગ બહુહેતુક યોજનાઓ પર. હવે જોઈએ આપણે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ. ભારતમાં દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘણો તફાવત છે. બરાબર. અલગ અલગ રાજ્યો પ્રમાણે સિંચાઈ અલગ અલગ રીતે વહેંચવામાં આવી છે. આંધ્રપ્રદેશના તટીય જિલ્લા ગોદાવરી, કૃષ્ણા અને નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ. ઓડિશાની મહાનદીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ. તમિલનાડુમાં કાવેરીનો મુક્ત ત્રિકોણ પ્રદેશ. પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયું છે. સ્વતંત્રતા પછી સિંચાઈથી ખેતી થતી હોય અને ઉત્પાદન વધ્યું હોય એવું સિંચાઈનું મહત્વ 4 ગણું વધી ગયું છે ભારતમાં. બરાબર. તો સ્પષ્ટ વાવેતરના ક્ષેત્રમાં લગભગ 38% ભાગમાં સિંચાઈ કરવામાં આવે છે. એટલે કે એવું કહી શકાય કે ખેતી મોટા ભાગે સિંચાઈ દ્વારા જ કરવામાં આવે છે. ભારતના રાજ્યોમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે.
દરેક જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના કેવળ 7.3% સિંચાઈ લેવામાં આવે છે. પંજાબમાં સિંચાઈનું ક્ષેત્ર 90.8% છે. અને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, મણિપુર વાવેતરમાં કુલ વિસ્તારના 40% થી પણ વધુ વિસ્તાર છે એ સિંચાઈ હેઠળ છે. બરાબર. તો આજે આપણે આટલી વાત કરીએ, આટલે રહેવા દઈશું. અગાઉ આપણે જળ સંકટની વાત કરીશું. જળ એ કુદરત થકી મળેલું એક સંસાધન છે કે જેને આપણે આ એક એવું સંસાધન છે કે જેનો આપણે વિકલ્પ શોધી શકવાના નથી અને એને બનાવી પણ શકવાના નથી, ચાહે ટેકનોલોજી ગમે તેટલી વિકસિત થઈ જાય છતાં પણ. અને અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, વધતા જતા શહેરીકરણ, વધતી જતી વસ્તી, આ બધાના કારણે પાણીનું જે ઉપયોગ છે એ સતત વધી રહ્યો છે. તો હવે આ સ્ત્રોત છે એક સમયે ધારો કે પૂરો થઈ જશે કે કદાચ મીઠું પાણી એ નહીં રહે તો આપણે એ વિચારી પણ નથી શકતા કે જીવન કઈ રીતે શક્ય બનશે. એક અણમોલ ભેટ છે. અને વિતરણની અસમાનતા ઘણી જગ્યાએ તમે જુઓ છો કે અમુક ગ્રામ્ય વિસ્તારો એવા હોય છે કે જ્યાં આગળ પાણી બિલકુલ નથી. જેમ સૌરાષ્ટ્રના અમુક ગામોની વાત કરીએ તો 15 દિવસે એક વખત પાણી આવતું હોય. આવી જે વિકટ પરિસ્થિતિ છે કે 15 દિવસે એક વખત પાણી આવે, બાકી એ પેલા હેન્ડપંપ ને એનાથી જ રોજિંદુ જે કામ હોય એ પૂરું કરતા હોય. આવું પણ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર જેવા આપણા સિટીની વાત કરીએ તો જ્યાં 24 કલાક પાણી અવેલેબલ હોય છે ને એના કારણે પાણીની જે કિંમત છે એ લોકો સમજી શકતા નથી અને પાણી વેડફી રહ્યા છે. એટલે જે આ પાણીના વિતરણની અવ્યવસ્થા આપણે જોવા મળે છે, ચાહે ગુજરાત હોય કે ચાહે ભારતની વાત કરીએ, તો આ અસમાનતાના કારણે આર્થિક વિકાસ માટે એક પડકારરૂપ પ્રશ્ન પણ કહી શકાય. હાલમાં પરિસ્થિતિમાં રાજસ્થાનની વાત કરીએ તો એના શુષ્ક ક્ષેત્રો જે છે એમાં અસમાનતા ઘણી જોવા મળે છે કે રાજસ્થાનની અંદર પાણીનો બહુ પ્રોબ્લેમ આપણે જોઈ શકાય કે અમુક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ખાલી પીવાના 2 ઘડા પાણી લેવા માટે લોકોને ઘણા બધા કિલોમીટર ચાલીને સ્ત્રીઓને જવું પડતું હોય છે. અને એ ખાલી 2 ઘડા લઈને આવે તો પછી વાપરવા માટેના બીજા પાણીની તો વ્યવસ્થાની વાત જ ના કરી શકાય. તો આવા ઘણા બધા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પાણી બિલકુલ અવેલેબલ નથી. અને જે આપણે આપણી સિટીની વાત કરીએ તો જ્યાં 24 કલાક પાણી આવે છે ત્યાં આપણે કદાચ ઘણું બધું પાણી છે એમ જ વેડફી દેતા હોય છે વગર કામનું, કે જ્યાં આગળ જેટલી જરૂરિયાત હોય એના કરતાં આપણે ડબલ પાણીનો ઉપયોગ કરતા હોઈએ. કારણ કે એ વસ્તુ હકીકત છે કે જે વસ્તુ આપણને ઇઝીલી પ્રાપ્ત થાય એની કદાચ આપણને કિંમત નથી હોતી. તો સરકારે એ વસ્તુ પર પણ દેખરેખ રાખવી જોઈએ કે જ્યાં 24 કલાક પાણી આપવામાં આવે છે ત્યાં આગળ પાણીના મીટરો મૂકવામાં આવે કે જેથી પાણીનો કરકસરપૂર્વક લોકો ઉપયોગ કરતા થાય અને એના કારણે પાણીને જે સ્ત્રોત છે એને આપણે બચાવી શકીએ અને એવા વિસ્તારોની અંદર એ પાણી મોકલી શકીએ કે જ્યાં ખરેખર એની જરૂર છે. બરાબર. કે જ્યાં લોકોને પાણીના પીવા માટે એક ગ્લાસ પાણીનો લેવો હોય તો એના માટે ઘણો બધો વિચાર કરવો પડતો હોય છે. આવી જગ્યાએ આપણે પાણીના સ્ત્રોતને મૂકી શકીએ. સરકારે ઘણી બધી આવી યોજનાઓ કરી છે કે પાણી પૂરતા પ્રમાણમાં, જેમ કે નર્મદા, આપણે જે વાત કરી સરદાર સરોવરની, તો નર્મદા નદી ઉપર જે બંધ બાંધવામાં આવ્યું એ પછી ગુજરાતના લગભગ દરેક ગ્રામ્ય વિસ્તારની જે સમસ્યાઓ હતી પાણીને લઈને એ સમસ્યાઓ આપણને ક્યાંક ને ક્યાંક હલ થતી જોવા મળે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે હવે પાણી આપણે વેડફીએ, એનો કરકસરપૂર્વક ઉપયોગ કરી અને પાણી જેવી જે અમૂલ્ય વસ્તુ છે કે જે આપણે એમ કહીએ કે જીવન છે આપણું, એના વગર આપણે જીવી શકીએ નહીં. તો એનો કરકસરપૂર્વક ઉપયોગ કરીએ આપણે અને એને બચાવવાનો પ્રયત્ન કરીએ. ભારતના 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે. તો ગ્રામ્ય વિસ્તારની અંદર તો લગભગ 50% લોકોને પાણીની અછત છે એવું આપણે કહી શકીએ. અને સ્વચ્છ પેયજળ એટલે કે પાણી ઉપલબ્ધ થાય એવા પ્રયત્નો સરકાર કરી રહી છે, અનેક યોજનાઓ પણ બનાવી રહી છે, પરંતુ એ આપણે એમાં સહકાર આપવો જ રહ્યો. તો આ પાઠની સિંચાઈની સગવડમાં ઘણો વધારો થયો છે. 2/3 કૃષિ ક્ષેત્રો હજી વરસાદ પર આધારિત છે કે ત્યાં આગળ સિંચાઈની વ્યવસ્થા હજી નથી. વર્તમાન સમયમાં જે કૂવા અને ટ્યુબવેલની વાત કરીએ છીએ તો એના કારણે પાણી બહાર
કાઢીને લોકો એનો ઉપયોગ કરે છે. એના કારણે ભૂમિગત જે લેવલ છે પાણીનું એ પણ કેવું થતું જાય છે, ઊંડું જતું જાય છે. અને એમાં સંસાધન એટલે ભૂમિગત જે સંસાધન છે પાણીનું, જળ સંસાધન, એમાં પણ ઘટાડો જોવા મળે છે. અને ભૂમિગત જળને વધારવા જથ્થામાં કાઢવામાં દેશમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પાણીની ઘટતી જતી ગુણવત્તા, વધતી જતી અછત, ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. સતત આપણે જો ટ્યુબવેલ દ્વારા જમીનની અંદરથી પાણી કાઢ્યા જ કરીએ તો એ પાણીનો સ્ટોક એક લિમિટમાં પૂરો થઈ જશે અને એની જે ગુણવત્તા છે એની અંદર પણ ઘટાડો થતો જોવા મળે છે. કૃષિ ઉપરાંત ઉદ્યોગોમાં પાણીનો અનિયંત્રિત ઉપયોગ થાય છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોનું મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. બરાબર, આજે આટલે જ રાખીશું. આવતીકાલે આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન કેવી રીતે જળ સંસાધનોની જાળવણી કરીશું, એને દૂષિત નહીં કરીએ. અત્યારે જળ પ્રદૂષણ એ મુખ્ય એક ગંભીર સમસ્યા છે દેશની. તો એના વિશે સરકાર કેવા આયોજન કરે છે કે આપણે શું સહકાર આપી શકીએ એની વાત કરીશું. અને જળ પ્લાવિત ક્ષેત્રોની વાત કરીએ અને પુષ્ટિજળ સંચયન, આ બધી ડિટેલ આવતીકાલે આપણે લઈશું. આજે આટલું જ રાખીએ. થેન્ક યુ.